નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોવાના છીએ। આ તમને ખૂબ મદદ થવાના છે, માટે તમે વિડીયો અવશ્ય જોજો અને ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો અને ખાસ વિડીયોને શેર પણ જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો છે લાભ મેળવી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટે અન્ય વિડીયો ઉપલબ્ધ છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે। તે બધા લિંક તમને મળી જશે, તમે બધા જોઈ શકો છો। ખાસ તમને તેનો છે ફાયદો થવાનો છે। આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ વગેરેમાં જોડાવાયેલ લિંક તમને મળી જશે, તમે બધામાં જોરથી જોડાઈ શકો છો। ત્યાં આપણે છે નવી અપડેટ સર્વપ્રથમ મૂકતા હોય છે, જેથી આપણે એક પણ માહિતી તમે મિસ ના કરો, તમે તેમાંથી જોડાઈ શકો છો। તો ચાલો આજના વિડીયો પર શરૂઆત કરીએ। ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મોસ્ટ આઈએમપી પ્રશ્નો। ચેપ્ટર નંબર 1ની વાત કરીએ સૌથી પહેલાં, જેનું નામ તમારે છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। ચેપ્ટર નંબર 1માંથી તમારે કુલ 5 ગુણનું છે પૂછવાનું છે, એનો કુલ વેટેજ તમારે 5 ગુણનો છે। એમાં તમારે છે વિભાગ એમાં એક પ્રશ્ન આવવાનો છે, વિભાગ બીમાં એક અને વિભાગ ડીમાં એક મોટો પ્રશ્ન છે આવવાનો છે। એટલે કે વિભાગ ડી તમારે છે 3 ગુણના પ્રશ્નનો હોય છે। તો આપણે છે અહીંયા તમને 3 અને 5 ગુણના જે પ્રશ્નો અગત્યના છે આપણે આપીએ છીએ। તો ચેપ્ટર નંબર 1ના જે 3 ગુણ માટે અગત્યના પ્રશ્નો છે જોઈ લઈએ આપણે। સૌથી પહેલા છે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો। ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, જરૂરથી એકવાર કરી લેજો। ત્યાર પછી અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો। આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ત્યાર પછી અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો। આ ત્રણ જે પ્રશ્ન છે તમારે ચેપ્ટર નંબર 1ના 3 ગુણ માટે કરવાના છે। આ સિવાય તમારે કોઈ પણ પ્રશ્ન છે કરવાનો નથી, તમને આમાંથી જરૂરથી જોવા મળશે। તો આગળ વાત ચેપ્ટર નંબર 2ની, જેનું નામ તમારે છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ। આમાંથી કુલ તમારે 7 ગુણનું વેટેજ છે। એમાં તમારે વિભાગ એમાં એક પ્રશ્ન, વિભાગ બીમાં એક, સીમાં એક અને ડીમાં એક પ્રશ્ન છે, એમાં ઓપ્શન આપેલો હશે। આમ તમારે છે કુલ આટલા પ્રશ્નો પાછળ ચેપ્ટર નંબર 2માંથી પૂછવાનો છે। તો આપણે જોઈ લઈએ કે 2 ગુણ માટે કયા પ્રશ્નો અગત્યના છે, એટલે કે વિભાગ સી માટેના। તો સૌથી પહેલા છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવો। અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી વસ્તુઓ અને સેવાઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો। ટકાઉ વસ્તુનો અર્થ ઉદાહરણ આપી સમજાવો। ત્યાર પછી ઉત્પાદનના સાથે સંદર્ભમાં શ્રમનો અર્થ કેનો છે, શ્રમનો અર્થ જણાવી તેના લક્ષણ જણાવો। તમને એમ પણ પૂછે કે જમીનનો અર્થ જણાવી તેના લક્ષણ સમજાવો। તમને છે આ કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે છે। ત્યાર પછી વ્યક્તિગત સંપત્તિ અને સમાજ સંપત્તિનો અર્થ આપો। આ પણ પ્રશ્ન છે તમારે 2 ગુણ માટે અગત્યનો છે। તો અહીં મેં તમને ટોટલ 2 ગુણ માટે 5 પ્રશ્ન આપેલા છે, જરૂરથી એકવાર તૈયાર કરી લેજો। તો હવે આપણે છે ચેપ્ટર નંબર 2ના જ 3 ગુણ માટે જે પ્રશ્ન અગત્યના છે એ જોઈ લઈએ। તેમાં સૌથી પહેલા છે ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુના તફાવતના 2 મુદ્દા જણાવો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ખૂબ જ આઈએમપી છે, એકવાર જરૂરથી આને તૈયાર કરી લેજો। ત્યાર પછી વસ્તુ સેવાનો અર્થ સમજાવો। ફરીથી આવી શકે છે તમને આ પ્રશ્ન છે 2 માર્ક્સમાં આવી શકે અને 3 માર્ક્સમાં પણ આ પ્રશ્નો તમને આવી શકે છે। ત્યાર પછી છે ઉત્પાદન સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો। આ પણ તમારે છે 2 ગુણ માટે અગત્યનો છે, 3 ગુણ માટે પણ અગત્યનો છે। આ જેટલા પ્રશ્ન વાળા છે તમને 2 ગુણ માટે આવી શકે છે અને 3 ગુણ માટે પણ આવી શકે છે, માટે અહીં 2 ગુણ અને 3 ગુણ માટે પ્રશ્ન છે સેમ રહેશે, માટે તમે છે જરૂરથી ધ્યાનમાં રાખજો। તો આગળ વધીએ આપણે તે પહેલાં એક વાત જણાવી દઉં, તમને જો ખ્યાલ ન હોય કે આપણે સોશિયલ મીડિયા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ તમે તેને ફોલો ન કર્યા હોય તો કરી લેજો। ત્યાં તમને છે નવી અપડેટ્સ તમને મળતી રહેશે। અને ખાસ આપણે વોટ્સએપમાં છે આપણે દરેક વિડીયો લિંક મૂકતા હોય છે, આપણે કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તેનું કોઈ પણ મટીરિયલ હોય કે કોઈ પણ પીડીએફ હોય ત્યાં બધું છે ત્યાં શેર કરતા હોઈએ છીએ, માટે જરૂરથી તેને ફોલો કરી લેજો। તમને છે આ ક્યુઆર કોડ આપેલા છે, તમે તેને સ્કેન કરીને અથવા તમને આની લિંક નીચે મળી જશે, તમે ત્યાં ક્લિક કરીને આપણા બધા પેજને ફોલો કરી શકો છો, માટે જરૂરથી તેને ફોલો કરી લેજો। આ ઉપરાંત ધોરણ 11ના જે વાર્ષિક પરીક્ષા માટેના અન્ય ઉપયોગી વિડીયોઝ છે, આઈએમપીના વિડીયોઝ હોય કે બ્લુપ્રિન્ટના હોય કે અન્ય વિષયના હોય, તે બધા તમને નીચે મળી જશે। ડિસ્ક્રિપ્શન અંદર તમે છે બધા વિડીયો જોઈ શકો છો, તમને જરૂરથી છે તેનો લાભ મળવાનો છે, માટે જરૂરથી તમે છે બધા ફોલો કરી લેજો। તો હવે આપણે છે આગળ વધીએ। ચેપ્ટર નંબર 3 આપેલું છે અહીંયા, જેનું નામ તમારે છે માંગ। એમાંથી કુલ તમારે છે 8 ગુણના પ્રશ્ન આવવાના છે, કુલ એ તમારા 8 ગુણનું વેટેજ છે। એમાં તમારા વિભાગ બીમાં એક પ્રશ્ન આવશે, વિભાગ સીમાં એક અને વિભાગ ઈમાં એક 5 માર્ક્સનો પ્રશ્ન છે આવવાનો છે, માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। એમાં તમારે છે 2 ગુણ માટે જે પ્રશ્નો અગત્યના છે તેમાં છે માંગ વિધેય એટલે શું, ગિફન વસ્તુ એટલે શું, તમને છે આ પૂછી શકે છે, જરૂરથી ધ્યાનમાં રાખજો। ત્યાર પછી વ્યક્તિગત માંગ અને બજાર માંગ સમજાવો। આ પણ અગત્યનો પ્રશ્ન છે। ત્યાર પછી
માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ જણાવો. આ પણ છે અગત્યનું છે. આટલા મેં તમને ટોટલ 4 પ્રશ્ન આપેલા છે 2 ગુણ માટેના, માટે જરૂરથી જે કરી લેજો. ત્યારબાદ 5 માર્ક્સ માટેના જે પ્રશ્નો છે 5 ગુણ માટેના, એ ફક્ત હું તમને 2 જ આપું છું, એમાં તમને છે જરૂરથી જોવા મળશે. તેમાં છે માંગનો અર્થ આપી તેને અસર કરતા પરિબળો સમજાવો અને માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. એમાં જે પ્રશ્ન અગત્યનો હોય તો એ આ છે માંગનો અર્થ અને તેના અસર કરતા પરિબળો. પણ બંને તમારે તૈયાર કરવાના છે. આમાં તમને છે જરૂરથી એક પ્રશ્ન જોવા મળશે. આગળ વધીએ આપણે ત્યાર પછી ચેપ્ટર નંબર 4 આપેલું છે. નામ તમારે છે પુરવઠો, એમાંથી તમારે કુલ 8 ગુણનું છે વેઇટેજ છે. એમાં તમારે વિભાગ એમાં 1 પ્રશ્ન, વિભાગ સીમાં 2 પ્રશ્ન આવવાના છે અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન આવવાનો છે. તો વિભાગ સી માટે જે પ્રશ્ન અગત્યના છે એ આપણે નહીં જોઈએ, પણ વિભાગ ડી જેવા તમારે છે 3 ગુણના પ્રશ્ન પૂછાય છે આપણે જોઈ લઈએ છીએ. તફાવત આપો, જથ્થો અને પુરવઠો, ત્યારબાદ વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો. ત્યાર પછી શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે પરંતુ કુલ જથ્થા કરતાં વધારે હોઈ શકે નહીં. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરથી પૂછાઈ શકે છે. ત્યારબાદ પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે, કારણ આપી સમજાવો. આ પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જરૂરથી પૂછાઈ શકે છે. અને ખાસ આજે તમારા પ્રશ્ન છે બધા તમારે છે 2 ગુણ માટેના છે. કેટલા ગુણ છે? આ બધા 2 ગુણ માટેનો પ્રશ્ન છે અને વિભાગ સીમાં પૂછાઈ શકે છે. કેટલા? 2 ગુણ માટેના પ્રશ્ન વિભાગ સી માટે છે. હવે આપણે જોઈએ છીએ 3 ગુણ માટેના જે પ્રશ્ન અગત્યના છે. ચેપ્ટર નંબર 4ના જ 3 ગુણ માટેના પ્રશ્નો. પુરવઠાના નિયમના અપવાદો સમજાવો, પુરવઠામાં વિશેષકો આકૃતિ સહિત સમજાવો, ત્યાર પછી પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો. તો ટોટલ 3 પ્રશ્નો છે 3 ગુણ માટેના, એ જરૂરથી તમારે છે ધ્યાનમાં રાખવાના રહેશે. એટલે તમે છે તમારા 4 માર્ક્સ સિક્યોર કરી શકો છો. અને આપણી ચેનલ પર હેતુરસ માટેના વિડીયો આવવાના છે વિભાગ એ અને બી માટે, તમે તેને જોઈ શકો છો અને વિભાગ એ અને બીના પણ પૂરા માર્ક્સ તમે મેળવી શકો છો. તો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 5 જેવું નામ તમને આપેલું છે આવક અને ખર્ચના ખ્યાલો. આમાંથી તમારે કુલ 8 ગુણના છે પ્રશ્ન પૂછાવાના છે. એમાં તમારે વિભાગ એમાં 2 પ્રશ્ન, વિભાગ બીમાં 1, સીમાં 1 પ્રશ્ન એમાં ઓપ્શન આપેલો હશે અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન પૂછવાનો છે. અહીં તમને છે એ વિભાગ સી માટે જે પ્રશ્ન ઉપયોગી છે એટલે કે 2 ગુણ માટે અહીં દર્શાવેલા છે. તેમાં પહેલું છે સમયનો ટૂંકો ગાળો એટલે શું સમજાવો. આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. ત્યાર પછી લાંબે ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે સમજાવો. આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી કુલ આવક અને કુલ ખર્ચનો અર્થ આપો. આ પણ પ્રશ્ન છે અગત્યનો છે. અહીં મેં તમને જે ફક્ત 4 પ્રશ્ન આપેલા છે વિભાગ સી માટેના, જરૂરથી તૈયાર કરી લેજો. હવે આપણે જોઈએ છીએ જે 3 ગુણના પ્રશ્ન અગત્યના ચેપ્ટર 5 માટે જ 3 ગુણના પ્રશ્ન જે તમારા વિભાગ ડી માટે અગત્યના છે. સૌથી પહેલા છે સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા સમજૂતી આપો. આ પણ અગત્યનો છે. ત્યાર પછી વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી અસ્થિર ખર્ચ વિશે આકૃતિ સહિત સમજૂતી આપો. આ પણ પ્રશ્ન છે 3 ગુણ માટે અગત્યનો છે. અહીં મેં તમને 3 પ્રશ્ન આપેલા છે 3 ગુણ માટેના, જો જોથી તેને તૈયાર છે કરી લેજો. આગળ વધ્યા ત્યાર પછી ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ. જેનું નામ તમારે છે બજાર. એમાં તમારે છે કુલ 7 ગુણના પ્રશ્નો છે પૂછાવાના છે ચેપ્ટર નંબર 6 માંથી. એમાં તમારે વિભાગ બીમાં 2 પ્રશ્ન 1 માર્ક્સના, વિભાગ સીમાં 1 પ્રશ્ન ઓપ્શન આપેલો હશે અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન પૂછાવાનો છે. તો અહીં તમને ચેપ્ટર નંબર 6ના 2 ગુણ માટે પ્રશ્નો અગત્યના છે દર્શાવેલા છે. સૌથી પહેલા છે પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં વાહન વ્યવહાર ખર્ચ સમજાવો. આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જવોથી છે તૈયાર કરી લેજો. ત્યાર પછી ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ છે સમજાવો. આ પણ પ્રશ્ન તમારા માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી છે કિંમત ભેદભાવ એટલે શું સમજાવો. આ પ્રશ્ન તમારા માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કિંમત ભેદભાવ વિશે. ત્યારબાદ પરસ્પર અવલંબનનો અર્થ સમજાવો. આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 2 ગુણ માટે. આટલા જ મેં તમને 4 પ્રશ્ન આપેલા છે, એકવાર છે જોઈ લેજો. ત્યાર પછી આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર 6 માટે જે 3 ગુણના પ્રશ્ન અગત્યના છે વિભાગ ડી માટે, એ જોઈ લઈએ. સૌથી પહેલા છે પૂર્ણ હરીફાઈના 3 લક્ષણ સમજાવો. આ પણ આવી શકે છે. ત્યાર પછી અલ્પ હસ્તક ઇજારાના 3 લક્ષણ સમજાવો. ત્યાર પછી કિંમત ચુસ્તતા વિશે સમજાવો. આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત આપો. આ પણ પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. અહીં મેં તમને છે એ ટોટલ 4 પ્રશ્ન છાપેલા છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ વધીએ આપણે ચેપ્ટર નંબર 7 જેનું નામ તમારે છે ભારતીય અર્થતંત્ર. એમાંથી તમારે કુલ 7 ગુણના પ્રશ્ન છે આવવાના છે. એમાં તમારે વિભાગ એમાં 1 પ્રશ્ન, વિભાગ બીમાં 1 અને ઈ એટલે કે
5 માર્ક્સનો એક પ્રશ્ન આમાંથી આવવાનો છે. અહીં આપણે છે 5 ગુણ માટે પછી પ્રશ્ન અગત્યના છે વિભાગ ઈ માટેના જોઈ લઈએ. સૌથી પહેલા છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણ સમજાવો. આ પણ પ્રશ્ન આવી શકે છે. ત્યારબાદ પ્રાચીન ભારતની ઉદ્યોગની સ્થિતિ સ્પષ્ટ કરો. ત્યાર પછી સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. ત્યાર પછી આઝાદી બાદના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો. આટલા પ્રશ્ન 4 પ્રશ્ન મારા છે એ વિભાગ ઈ માટે કરવાના રહેશે. આ ચેપ્ટર થોડું છે લેન્ધી છે માટે અહીં મેં તમને છે 4 પ્રશ્ન આપેલા છે. આ 4 પ્રશ્નો છે તમે તૈયાર કરી શકો છો. આગળ ત્યાર પછી ચેપ્ટર નંબર 8 આપેલું છે અહીંયા આર્થિક સુધારાઓ. એમાં તમારે છે કુલ 7 ગુણના પ્રશ્ન પૂછવાના છે. એમાં તમારે વિભાગ સીમાં 2 પ્રશ્ન એટલે કે 2 ગુણ માટે અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન આવશે. એમાં તમને ઓપ્શન આપેલો હશે. તો અહીં આપણે છે 2 ગુણ માટે પ્રશ્ન અગત્યના છે જોઈ લઈએ. ચેપ્ટર નંબર 8ના 2 ગુણ માટેના વિભાગ સી માટે સૌથી પહેલા છે આર્થિક સુધારાનો અર્થ આપી તેના પાસા જણાવવું. આ પણ અગત્યનું છે. ત્યાર પછી MRTP એક્ટનું પૂરું નામ આપી આ કાયદો શા માટે ઘડાયો તે સમજાવો. ત્યાર પછી ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ સાથી પડી. આ પણ આવી શકે છે. ત્યાર પછી વિમૂડીકરણનો અર્થ આપી તેના પ્રકાર સમજાવો. આ પણ પ્રશ્ન છે મારે આવી શકે છે. મારે જરૂરથી તેને તૈયાર કરી લેજો. આગળ વધી આપણે ચેપ્ટર નંબર 8ના જ 3 ગુણ માટે દાખલા એટલે કે પ્રશ્ન જોઈ લઈએ વિભાગ ડી માટેના. અને ખાસ તમને તેમાં ઓપ્શન આપેલો હશે તમે જરૂરથી ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા છે વૈશ્વિકીકરણનો અર્થ સમજાવી તેની મહત્વની બાબતો જણાવો. ત્યાર પછી આર્થિક સુધારાની અસરો જણાવો. તમને આમાં છે કોઈ પણ એક પૂછી શકે છે અથવા સાનુકૂળ અસર અથવા તો પ્રતિકૂળ અસર તમને કોઈ પણ એક જરૂરથી પૂછાશે. ત્યારબાદ વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ સમજાવો. આ પણ પ્રશ્ન છે એ અગત્યનો છે. અહીં મેં તમને 3 ગુણ માટેના ટોટલ 3 જ પ્રશ્ન છે આપેલા છે. ત્યાર પછી આગળ વધી આપણે ચેપ્ટર નંબર 9 આપેલું છે. જો નામ તમારે છે રાષ્ટ્રીય આવક. તેમાં તમારે કુલ 7 ગુણના પ્રશ્ન છે પૂછાવાના છે ચેપ્ટર નંબર 9માંથી. એમાં તમારા વિભાગ એમાં 2 પ્રશ્ન, સી વિભાગ બીમાં 2 પ્રશ્ન અને વિભાગ ડીમાં 1 પ્રશ્ન આવવાનો છે. અહીં આપણે આપેલા છે 3 ગુણ માટે એટલે કે વિભાગ ડી માટેના ચેપ્ટર નંબર 9ના પ્રશ્ન. સૌથી પહેલા છે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉદ્ભવતી સમસ્યાઓની માહિતી આપો. આ પણ અગત્યનું છે. ત્યાર પછી માથાદીઠ આવકનો અર્થ જણાવી તેનું મહત્વ સમજાવો. આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ટૂંકમાં તમને પૂછાઈ શકે છે. સૌથી પહેલા છે કાચી આંતરિક પેદાશ, શુદ્ધ આંતરિક પેદાશ, કાચી રાષ્ટ્રીય પેદાશ અને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. આ બધી ટૂંકમાં છે અગત્યનું છે. આમાંથી કોઈ પણ એક તમને છે પૂછાઈ શકે છે માટે જોરથી તેને તૈયાર કરી લેજો. ત્યારબાદ આપણું ચેપ્ટર નંબર 10 નામ તમારે છે અંદાજપત્ર. એનું કુલ તમારે છે વેટેજ 8 ગુણનું વેટેજ છે. એમાં તમારે વિભાગ એમાં 2 પ્રશ્ન આવવાના છે, વિભાગ બીમાં 1 અને વિભાગ ઈમાં 5 માર્ક્સનો એક પ્રશ્ન આવવાનો છે. તો અહીં આપણે છે ચેપ્ટર નંબર 10 માટે 5 ગુણના પ્રશ્નો છે આપેલા છે. સૌથી પહેલા છે અંદાજપત્રનો અર્થ આપી તેના ઉદ્દેશ જણાવો. આ અગત્યનો પ્રશ્ન છે. ત્યાર પછી અંદાજપત્રને ખાધના પ્રકાર સમજાવો. આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી રાજ્ય સરકારના અંદાજપત્ર પર ટૂંક નોંધ લખો. આ પણ આવી શકે છે. ત્યાર પછી વસ્તુઓ અને સેવા કરનું એટલે કે જીએસટીનું અમલીકરણ વિગતવાર સમજાવો. આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો અહીં મેં તમને છે ફક્ત 4 પ્રશ્ન આપેલા છે 5 ગુણ માટેના અને જેવો તૈયાર છે કરી લેજો. આગળ બધા ચેપ્ટર નંબર 11 આપેલું છે. અહીંયા નામ તમારે છે આર્થિક વિચારો. એટલે કુલ વેટેજ તમારે છે 8 ગુણનું છે. ચેપ્ટર થોડું લેન્ધી છે અને અઘરું પણ છે માટે તેમાં તમારે છે વિભાગ બીમાં 1, વિભાગ ડીમાં અંદર 3 ગુણનો એક પ્રશ્ન આવશે અને વિભાગ ઈમાં 1 પ્રશ્ન આવશે 5 માર્ક્સ માટેનો. એમાં તમને જે ઓપ્શન આપેલો છે ખાસ ધ્યાનમાં રાખજો. અને આપણી ચેનલ પર છે આની બ્લુપ્રિન્ટ ઉપલબ્ધ છે. તમે તેને પણ જોઈ શકો છો વધુ ડીપમાં સમજવા માટે. તો આપણે જોઈએ ચેપ્ટર નંબર 11ના 3 ગુણ માટેના ઉપયોગી પ્રશ્નો છે. સૌથી પહેલા છે ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વ્રતના હિમાયતથી હતા સમજાવો. અગત્યનું છે. ત્યાર પછી પંડિત દીનદયાળના મતે આર્થિક સમસ્યાનો ઉકેલ માટે સંયમથી ઉપભોગની નીતિ યોગ્ય છે તે વિગતે સમજાવો. ત્યાર પછી સંપત્તિની માલિકી સંદર્ભમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો સમજાવો. આ પણ તમને છે આવી શકે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 11ના જ 5 ગુણ માટેના પ્રશ્ન એટલે કે વિભાગ ઈ માટેના જે પ્રશ્નો ઉપયોગી છે. સૌથી પહેલા તમારે છે રાજકોષ અને કર નીતિ અંગેના કૌટિલ્યનો વિચાર સમજાવો. આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી ગાંધીજીએ રજૂ કરેલ ટ્રસ્ટી સમજાવો. આ પ્રશ્ન પણ છે અગત્યનું છે. ત્યાર પછી પંડિત દીનદયાળે ભારતીય અર્થતંત્રના કયા ઉદ્દેશ સૂચવ્યા છે. આ પણ પ્રશ્ન તમારા માટે છે અગત્યનો છે. અહીં મેં તમને 3 પ્રશ્ન આપેલા છે વિભાગ ઈ એટલે કે 5 ગુણ માટેના. તમે ખાસ તેને તૈયાર કરી લેજો. તો અહીં છે આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. આજના વિડીયોમાં મેં તમને ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના માર્ક્સ બેસવા માટે જે પ્રશ્ન અગત્યના છે
2, 3 અને 5 ગુણ માટેના એ તમને આપ્યા છે. આપણી ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મુકાઈ ગયા છે, તમે તેને જોઈ શકો છો. ખાસ તમને વિડીયો પસંદ આવ્યો લાઈક જરૂરથી કરજો અને વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.